અખિલ ભારતીય કોળી સમાજનું દર 3 વર્ષે અધિવેશન થતું હોય છે રાષ્ટ્રીય. તેને લઈને આગામી 21 જૂનના રોજ દિલ્હી ખાતે અધિવેશન થવા જઈ રહ્યું છે. ત્યારે ગુજરાત મહિલા પ્રદેશ ઉપપ્રમુખ મનીષાબેન આપણી સાથે જોડાય તો એમની સાથે સીધી વાત કરીશું. મનીષાબેન, આગામી 21 જૂનના રોજ જે અધિવેશન જવા થઈ રહ્યું છે, રાષ્ટ્રીય અધિવેશન છે, એનો મુખ્ય હેતુ શું છે સમાજને લઈને? અખિલ ભારતીય કોળી સમાજ રજિસ્ટર્ડ ન્યૂ દિલ્હી જે અમારું સંગઠન છે તે ભારતના લગભગ 22 રાજ્યોમાં અત્યારે ચાલુ છે. આ 22 રાજ્યોમાં જે અમારો કોળી સમાજ વસે છે એ કોળી સમાજના દરેક કક્ષાએ રાજકીય, સામાજિક, આર્થિક અને શૈક્ષણિક આ દરેક પ્રકારના જે પણ અમારે કોળી સમાજના વ્યક્તિઓના કોઈ પણ પ્રકારની સમસ્યા હોય એ સમસ્યાઓ જાણી અને એ સમસ્યાઓના નિરાકરણ માટે તમે કોઈ પણ રાજ્ય હોય કે રાજ્યના ડેલિગેશન હોય કે જો પણ અમારા કોળી સમાજનું જે સંગઠનના લોકો હોય છે તેનો રજૂઆત કરે છે. રાષ્ટ્રીય લેવલે, રાજકીય લેવલે જ્યાં પણ કોળી સમાજને જરૂર હોય છે ત્યાં એની રજૂઆતો કરે છે અને સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પ્રયાસો કરવામાં આવે છે. ગુજરાતમાંથી પણ ડેલિગેશન જવાનું છે. ભાવનગરમાંથી કેટલા લોકો જવાના છે? કેવા પ્રકારના આગેવાનો જવાના છે? ભાવનગરમાંથી લગભગ 200 થી 250 જણા અમારા જવાના છે. અમારા ભાવનગર જિલ્લાના અમારા પ્રમુખ છે અશોકભાઈ મકવાણા સાહેબ તથા જયેશભાઈ બારૈયા ભાવનગર શહેરના પ્રમુખ છે અને અમારા મહિલા વિંગના અમારા શ્રદ્ધાબેન ચૌહાણ મહામંત્રી, હું મનીષાબેન રાઠોડ એડવોકેટ. અમારા જે આખું સંગઠન ટોટલ 200 થી 250 જણા અમારા ભાવનગરમાંથી જવાની શક્યતાઓ છે. અધિવેશનની અંદર કેવા પ્રકારના જે મુખ્ય આગેવાનો છે તે ઉપસ્થિત રહેવાના છે? અધિવેશનમાં મુખ્ય અતિથિ તરીકે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સાહેબ છે, દિલ્હીના મુખ્યમંત્રી શ્રી રેખા ગુપ્તાજી છે, હિમાચલ પ્રદેશના પૂર્વ સાંસદ કર્નલ ડૉક્ટર ધનીરામ સાંડિલ સાહેબ છે આવવાના છે, તેમજ આપણે ભારતના યશસ્વી વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ અમે આમંત્રણ આપવાના છે, તેમજ ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને પણ અમે આમંત્રણ આપવાના છે, તેમજ ભારતના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાહેબને પણ અમે આમંત્રણ પાઠવવાના છીએ. આજે અધિવેશન 21 જૂનના રોજ જે થવા જઈ રહ્યું છે તે રાજકીય છે કે પછી બિન રાજકીય છે? કઈ રીતે આપ જોવો છો? આ જે અધિવેશન છે એ માત્ર ને માત્ર સામાજિક અધિવેશન છે. આ ક્યાંય પણ અમારા અધિવેશનમાં કોઈ પણ રાજકીય એજન્ડા નથી. અમારા સમાજને ક્યાંય કોળી સમાજને રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, આર્થિક અને શૈક્ષણિક દરેક ક્ષેત્રે આગેવાની મળે અને અમારા સમાજ સાથે ક્યાંય પણ કોઈ પણ રીતે અન્યાય ન થાય તે માટે અમે કઈ રીતે આગળ પગલાં લઈ શકીએ તે માટેની આખી અમારી જે મિટિંગ છે તેમાં અમારે ચર્ચાઓ કરવાની છે. એમાં ક્યાંય પણ કોઈ પણ રાજકીય પક્ષ કે કોઈ પણ રાજકીય એજન્ડા નથી. તો આ હતા મનીષાબેન, તેમની સાથે વાત કરી. 21 જૂનના રોજ જે અધિવેશન થવા જઈ રહ્યું છે તેમાં દરેક પક્ષના જે આગેવાનો છે, જે નેતાઓ છે તે પણ જોડાઈ રહ્યા છે અને ગુજરાતમાંથી અંદાજિત 250 જેટલા જે લોકો છે કોળી સમાજ તે પણ જવાના છે.